શ્રી રામ અયોધ્યાના રાજા હતા, ભગવાન હતા, સર્વોપરી હતા, બધા જ માટે પૂજનીય હતા. એ ધારે ને એ માગી શકતા હતા અને ધારે એ વ્યક્તિ કે વસ્તુ એમને મળી શકે એમ હતી. પણ એ સીતાજી માટે 14 વર્ષ અડંગ રહ્યા કે નહીં, મારે સીતા જ જોઈએ છે. અને સીતાજી પણ એ 14 વર્ષ દરમિયાન લંકાને સ્વીકારી શકતા હતા, પણ એ પણ ભગવાન શ્રી રામ માટે અડંગ રહ્યા. બંને વ્યક્તિઓને જે જોતું હતું એ બધું જ મળી શકે એમ હતું, છતાં બંને પાત્રો ભગવાન શ્રી રામ હોય કે સીતાજી હોય, બંને એકબીજા માટે અડંગ રહ્યા. 14 વર્ષ પછી મિલાપ તો થયો. તમારામાં તો 4 મહિના અડંગ રહેવાની તાકાત નથી. 4 મહિનામાં એ પાત્ર કદાચ તમને મળે ન મળે, તમે બીજું પાત્ર ગોતવા લાગો છો અને આને તમે પ્રેમ કહો છો. શરમ કરો, શરમ. પેલા અડંગ રહેતા શીખો તમારા સામેવાળા વ્યક્તિ માટે, જેને તમે પ્રેમ કરો છો, જેની સાથે તમે સપના જોયા છે. હું મારા જીવનને આગળ વધારીશ તો એ વ્યક્તિ સાથે જ વધારીશ, એવા મજબૂત સંકલ્પ સાથે, એવા અડંગ વ્યક્તિત્વ સાથે પ્રેમ કરાય, નકર તમારું કે સામેવાળાનું જીવન બરબાદ ના કરાય.